ત્રીજી વાર્તા છે બિપિન પટેલના સિલ્વર જ્યુબિલી સંગ્રહમાંથી સંગીત શિક્ષક. શીર્ષકમાં જ વ્યંજના છે. જે પટ્ટાવાળાને બેલ મારવા પૂરતો રાખ્યો છે એને માટેનું આ શીર્ષક છે સંગીત શિક્ષક. વાર્તાનો જે કથક છે, વાર્તાનો જે કહેનારો છે, એ આ નિશાળમાં 20 વર્ષથી પટ્ટાવાળો છે અને હમણાં આ બીજો એક આવ્યો જે એક આખું ખેતર નિશાળને બગીચા માટે આપેલું છે અને એના બદલામાં એના દીકરાને આ નોકરી મળી છે. નિશાળના પ્રિન્સિપાલ પ્રહલાદભાઈ. વાર્તાનો કથક ઉત્તર ગુજરાતનો છે એટલે વાર્તાની બોલી પણ ઉત્તર ગુજરાતની છે. પ્રહલાદભાઈ સાહેબ હોન્ડા સિટીમાંથી ઉતર્યા. આ નિશાળો હવે કારખાના બની ગઈ છે કમાણી કરનારા. એમને આખું ખેતર બગીચા માટે ખરીદવું પોસાય છે. એમને હોન્ડા સિટી જેવી ગાડીઓ પણ પોસાય છે. શિક્ષણ એ સૌથી મોટો વેપાર છેલ્લા 30-35 વર્ષમાં થઈ ગયો. એને પણ આપણે વૈશ્વિકીકરણનું જ એક પરિણામ કહીશું. કારણ કે મલ્ટીનેશનલમાં અંગ્રેજીનું મહત્ત્વ વધ્યું, અંગ્રેજી માધ્યમની નિશાળો વધી, એમણે કમાણી કરવાની શરૂ કરી અને પરિણામે હોન્ડા સિટીમાંથી ઉતરતા પ્રિન્સિપાલ આપણને જોવા મળ્યા. ધોળી બખ જેવી સફારી, લાલ બૂટ અને બચ્ચન પહેરે એવા ગોગલ્સ. ક્યાંય જોયો છે આવો પ્રિન્સિપલ? પણ શક્ય બન્યું વૈશ્વિકીકરણના કારણે. શંભુ જે ખેતર વેચીને અહીં બેલ વગાડવાની નોકરીએ રહ્યો છે તે, અને વાર્તાનો જે કથક છે એનું નામ શંકર છે, એ પણ પટ્ટાવાળો છે. શંકર અને શંભુની આ વાત છે. શંકરને સાહેબ કહે છે કે આને બરાબર તૈયાર કરી દેજે. એટલે એ પૂછે છે બાપનું નામ, તો કે પશાભાઈ. અહીં નોકરી કેમ લીધી? ધીરે ધીરે ખુલે છે શંભુ. પત્નીનું નામ પાર્વતી છે. શંકર ધીરે ધીરે એને પૂછતો જાય છે. 3 ખેતર હતા અમારે. એક ખેતરમાં એકવાર વરસાદ પડ્યો અને શંભુ અને પાર્વતીએ એકબીજાને વળગીને જે પ્રેમ કરેલો એની વાત કરતાં કરતાં શંભુ શરમાઈ ગયો. શંકર કહે છે કે શરમા છે શું? ખેતર તારું, વહુ તારી, શરમાઈ છે શું? એટલે પેલો તરત જ કહે છે બગીચામાં ઊભા છે ત્યાં આય અમારી મશીનની ઓયડી હતી, એ ઓયડીમાં પ્રેમ કર્યો હતો. જતું રહ્યું બધું. શું રહ્યું હવે? ખેતરે ગયું. એક ખેતર આમ ગયું. બાપાએ લગ્ન કર્યા. 2 વર્ષથી દુકાળ હતો, ખેતીમાં બરકત નહોતી. એમાં પછી બીજું ખેતરે ગયું. પણ બીજું ખેતર હેમાં ગયું? તો કે એ વરહોમાં સરકાર પ્રગતિના ફાળકે ચડી હતી. ચારે બાજુ વિકાસ વિકાસ, ઇન્ડિયા શાઇનિંગ ચાલતું હતું. ખૂણે ખૂણે જીઆઈડીસી કરવાનું નક્કી થયું હતું. તે જીઆઈડીસી માટે જમીન તો જોઈ, અને એટલે અમારું એક બીજું ખેતરે ગયું. એ જીઆઈડીસીમાં પૈસા સારા આવ્યા, પણ બધાએ જમીનો વેચી હતી. મારા બાપાને એવું થયું કે દુકાન કરી દઈએ.
પણ જેટલાની જમીનો વેચાય બધાએ દુકાનો કરી, કોની દુકાન ચાલે? બધા નવરા પડ્યા. ખરીદે કોણ? ખરીદ શક્તિ ઓછી થતી ગઈ. ચારે બાજુ સેઝ આવ્યા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બુલેટ ટ્રેન આવી, જમીનો બંધ, આદિવાસીઓની આખી આખી જમીન નર્મદા બંધમાં જતી રહે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બને ને આસપાસના રહેનારા બધા જ ખતમ થઈ જાય. આ શું છે? ધીસ ઇઝ વૈશ્વિકીકરણ. તમને કોઈ પૂછતું નથી કે તમારા ખેતરની વચ્ચેથી ટ્રેન જાય, તમને પૈસા આપી દેવામાં આવે છે. પૈસા કેટલા ચાલે? આ વાર્તા એ કહે છે કે જે જમીન સંપાદન કર્યા પછી જે પૈસા મળે છે એ તો હાથનો મેલ છે, થોડા વખતમાં ખતમ થઈ જાય છે. પછી શું? આ પછી શુંનો પ્રશ્ન છે. એટલે દેશ પ્રગતિના ફાળકે ચડ્યો હતો. ખૂણે ખૂણે જીઆઈડીસી ખુલી રહી હતી. તે એક ખેતર એમાં ગયું. શંકરભાઈ એક ફરા કંપનીના સૂટ બૂટવાળા માખીઓની જેમ બણબણ થતા અમારી ચારે બાજુ. મારા બાપા ત્યારે ભીડમાં. તે પહેલાં એ રાબડિયું ખેતર વેચ્યું. ત્યાં મોટું જીન બનવાનું. જીન એટલે કપાસ. એક સમયે સેંકડો મજૂરો કપાસ છૂટો પાડતા હતા, એમને રોજીરોટી મળતી હતી. અને અચાનક જ જીન આવે ગામે ગામ. મજૂરોની હવે જરૂર નથી. તે સારો ભાવ આવ્યો, વેચી દીધું. આમેય સરકાર જમીન તો લઈ જ લેવાની હતી. તે મારા બાપાને થયું કે હવે ઉંમર થઈ, ખેતી થતી નથી. મારામાં એને વિશ્વાસ નહોતો કે હું ખેતી કરીશ. બચ્યો એક આ ટીંબો, એટલે એક ત્રીજું ખેતર. પ્રિન્સિપાલે અમારું આ છેલ્લું બચેલું ખેતર માંગ્યું. પ્રહલાદભાઈ સાહેબ અમારા ઘેર આવ્યા. એને નિશાળના બગીચા માટે માત્ર જીઆઈડીસીઓ, માત્ર જીન, માત્ર કંપનીઓ નહીં, નિશાળો પણ કંપનીનો એક ભાગ જ છે. એ પણ પૈસા જ રળે છે. એને નિશાળના બગીચા માટે જમીન જોતી હતી. એણે કીધું, પશાભાઈ ઝાડીવાળું આલશો? તમે કહેશો એટલા પૈસા આપીશ. નિશાળના પ્રિન્સિપાલ પાસે ખેતર ખરીદવા માટે કહેશો એટલા પૈસા છે. બાપા કે એ તો ખરું, પણ છેલ્લું ખેતર વેચાશે તો આ શંભુડો પછી ખાશે શું? એટલો બાપ વળી ડાયો છે, એણે વિચાર કર્યો. બોલો, એ ગ્રેજ્યુએટ હોય તો નિશાળમાં ક્લાર્ક તરીકે રાખી દઉં. મારા બાપાએ કીધું કે એને ભણતર ચડ્યું જ નહીં, તો પછી સંગીત શિક્ષક તરીકે રાખી લઉં. તે મારા બાપાએ દાંત કાઢ્યા. તમે શું સાહેબ અમારા ગરીબની ફિરકી ઉતારો છો? ભણ્યો જ નથી, એ સંગીત શિક્ષક કેવી રીતે થવાનું? પ્રહલાદભાઈએ કહ્યું કે તો કહેવાની રીત. પશાભાઈ, એને નિશાળનો ઘંટ વગાડવાનું કામ સોંપો. સમયસર ઘંટ વગાડવાનો, બસ. એમાં ભણતરની કોઈ જરૂર નથી. મારા બાપાને થયું કે આ હારું, પટ્ટાવાળાની નોકરી આલશો એમ કહો ને, ચાલે. અમારા ગરીબ માણસને એટલું બહુ. તે એમ ખેતર ગયું, પૈસા હારા આવ્યા અને મને સંગીત શિક્ષકની નોકરી મળી. પણ શંભુને આ ગમતું નથી. અભણ છે. પણ એ કહે છે કે હું જ્યારે પણ બહાર જતો ત્યારે મારી હેડીના છોકરા, હેડીના એટલે મારી જેવડા છોકરા, બોલ અલ્યો માગ કરો, સંગીત શિક્ષક આયા, જગ્યા કરો, સંગીત શિક્ષક આવ્યા. સાચું કહું શંકરભાઈ, જમીન વેચાણી એનો વાંધો નથી. ઢગલો રૂપિયા આવ્યા, પટ્ટાવાળાની નોકરી મળી, એ સારું થયું. 2 પાંદડે થયા,
ખેતીમાં અમે કાંઈ ભલીવાર નહોતો, પણ તમે જ કહો લોક સંગીત શિક્ષક કહીને ઉડાડે એ કંઈ સારું લાગે? આટલું બોલી એ મૌન થઈ ગયો. એની આંખમાંથી ટીપા પડતા હતા. મારે જવાબ તો ઘણાય દેવા હતા, પણ હું શું જવાબ આપું? હું સંસ્કારધામ જેવી શાળામાં બેઠો. કઈ હાલત કરી વૈશ્વિકીકરણે સામાન્ય જમીન પર પોતાનો રોટલો રળી લેતા ખેડૂતની. એ સંગીત શિક્ષક વાર્તા આપણને શારી નાખે એવી વેદના થાય એ રીતે કહે છે. બિપિન પટેલ આમ પણ એક બહુ જ સારા વાર્તાકાર. એમની બીજી અનેક વાર્તાઓ તમે વાંચી શકો જો તમને વાર્તામાં રસ હોય તો.